અને હવે વાત કરવી છે ગુજરાતમાં દારૂબંધીની। મોટા ઉપાડે વાત તો થાય છે દારૂબંધીની, પણ દારૂબંધીનો અમલ કોણ કેટલો ક્યાં કરાવે છે એ સવાલ હંમેશાથી ઊભો રહે છે। અને ફરી એકવાર આ સવાલ જનતાએ ઉઠાવ્યો છે, અને એ પણ અમદાવાદ જેવા શહેરમાં। જી હા, અમદાવાદમાં એક આવાસમાં દારૂ મળતો હોવાના જોધપુર વિસ્તારમાં રહેતી જનતાએ રાવ વ્યક્ત કરી। કેટલીય ફરિયાદો કરી હતી, પણ કોઈ સમાધાન ન આવતા એ ફરિયાદ કાને ન ધરાતા જનતાએ રેડ કરી હતી। આવાસના મકાનોમાં દારૂ વેચાતો હોવાનું સામે આવતા જ ત્યાં આગળ કોઈ કાર્યવાહી ન થતા પબ્લિક પહોંચી ગઈ હતી અને પબ્લિક રેડ કરવામાં આવી। લોકોનું કહેવું છે કે આંગણવાડીમાં દારૂડિયાઓ દારૂ પી રહ્યા હતા, 25થી વધારે દારૂડિયાઓ હતા। પોલીસને ફોન કરવામાં આવ્યો, પણ 2 કલાક સુધી પોલીસ આવી નહોતી। પાણીના ડ્રેનેજ કનેક્શનને લાઇનને લઈને અનેક રજૂઆતો સ્થાનિકો કરતા હોય છે। જોકે આ નિરાકરણ તો આવતું નથી, અને જ્યારે વ્યવસ્થા કરવાની વાત આવે છે જેમાં અલગ અલગ કારણો આપવામાં આવે છે અને આખરે જનતા પીસાય છે। જોકે ગઈકાલે આવી જ રીતે જનતા રેડ જોધપુર 4 રસ્તા પાસે કરવામાં આવી હતી, સ્થાનિકોએ જ કરી હતી। એમની સાથે જ વાત કરીએ, શા માટે જનતા રેડ કરવાની ફરજ પડી હતી અને કેટલી રજૂઆતો કરી છે, આખરે કારણ શું હતું। કોઈ એવું કહે છે કે દારૂને લઈને કરવામાં આવી હતી, કોઈ કહે છે ડ્રેનેજ લાઇનને લઈને કરવામાં આવી હતી। રેડ કરવાનું મેઇન કારણ એ જ હતું મેડમ કે જ્યારે બી અહીંયા નાના મોટા પ્રોબ્લેમો થાય છે ત્યારે કોર્પોરેશન કોઈ વાત અમારી સાંભળતું નહોતું। સર, અહીંયા ગંદકી એટલી હાલમાં બી વગર વરસાદે એટલી ગંદકી થયેલી પડી છે, જે પીવાના પાણીની લોકોને સમસ્યા છે। ત્યાં પીવાના પાણીની આજુબાજુમાં ગંદકી થાય છે, નાના બાળકો મચ્છરોનો ઉપદ્રવ એટલો જ બધો હતો કે જેની કોઈ મર્યાદા નથી।